સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ રાજકારણમાં આવે, કોઈ મોટા પદ ઉપર જાય એટલે એવી ચર્ચાઓ થતી જ હોય છે કે આ વ્યક્તિ લોકોનું કામ કરે છે કે પછી પોતાનું ઘર ભરે છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે ભાજપના જ એક નેતા દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે હું છાતી ઠોકીને કહું છું કે મેં રાજકારણમાં પૈસા બનાવ્યા છે। આ રાજકારણના પૈસા બનાવવાને લઈ અને નિવેદન આવ્યા બાદ અનેક ચર્ચાઓ થઈ રહી છે। કોણ છે આ નેતા, એમના દ્વારા કેમ આવું નિવેદન આપવામાં આવ્યું છે અને ખાસ કરીને કયા નેતાને ટાંકીને કહેવામાં આવ્યું છે એની ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સામાન્ય રીતે કોઈ પણ નેતા હોય તો એ નેતા તમામ વાતોને લઈને ચર્ચા કરે છે, પણ ક્યારેય તેમને રાજકારણમાં શું કર્યું, કેટલા પૈસા બનાવ્યા, આ તમામ બાબતોને લઈને કોઈ જગ્યાએ ચર્ચાઓ થાય એવું લાગતું નથી। પરંતુ હવે ભાજપના જ એક નેતા દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે છાતી ઠોકીને કહું છું કે મેં રાજકારણમાં પૈસા બનાવ્યા છે। આ નિવેદન કોના દ્વારા આપવામાં આવ્યું એની ચર્ચા કરીએ તો આ નિવેદન આપવામાં આવ્યું છે ખેડા જિલ્લામાં જ ભાજપના નેતા વિપુલ પટેલ દ્વારા। વિપુલ પટેલની જો ચર્ચા કરીએ તો વિપુલ પટેલ લાંબા સમયથી ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પાયાના સ્તંભ રહ્યા છે। સંગઠન અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રી જેવા અત્યંત એવું કહી શકાય કે મહત્વપૂર્ણ તેઓ હોદ્દા ઉપર પણ રહ્યા છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આ જે નિવેદન એમનું સામે આવ્યું છે, સૌપ્રથમ એ સાંભળી લઈએ। અને હું કહ્યું કે ભણવામાં ખૂબ મેં મહેનત કરી, સારામાં સારો ધંધો કર્યો, સારો મોભોદાર હોદ્દો મળ્યો, ઘણા રૂપિયા બનાયા। કોઈ નેતા નહીં કે મેં રૂપિયા બનાવ્યા, હું છાતી ઠોકીને કહું છું મેં રૂપિયા બનાવ્યા, રાજકારણમાં રૂપિયા બનાવ્યા। આવા કોઈ નેતા નડિયાદમાં ખેડા જિલ્લામાં કોઈ નહીં મળે, કારણ કે જે મળે ઘેર ભરે બહાર હાલે। ત્યાં અને હું કહ્યું કે ભણવામાં ખૂબ મેં મહેનત કરી, સારામાં સારો ધંધો કર્યો, સારો મોભોદાર હોદ્દો મળ્યો, ઘણા રૂપિયા બનાયા। કોઈ નેતા નહીં કે મેં રૂપિયા બનાવ્યા, હું છાતી ઠોકીને કહું છું મેં રૂપિયા બનાવ્યા, રાજકારણમાં રૂપિયા બનાવ્યા। આવા કોઈ નેતા નડિયાદમાં ખેડા જિલ્લામાં કોઈ નહીં મળે, કારણ કે જે મળે ઘેર ભરે બહાર હાલે। અહીંયા તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું ને આ નિવેદન આપ્યા બાદ રાજકારણમાં મોટો ખળભળાટ મચ્યો છે અને અનેક ચર્ચાઓ થઈ રહી છે કે કોઈ નેતા આવું કેવી રીતે કહી શકે કે મેં રાજકારણમાં પૈસા બનાવ્યા છે। આપણે નેતાઓને સાંભળ્યા છે અને નેતાઓ હંમેશા એવું કહેતા હોય છે, ભલે તેઓ સ્વાભાવિક વાત છે કે પૈસા બનાવવા માટે પણ આવ્યા હોય, પરંતુ લોકોને એવું જ કહેતા હોય છે કે અમે તમારી સેવા માટે આવ્યા છે, તમારા કામ કરી રહ્યા છે। પરંતુ આજે વિપુલ પટેલ દ્વારા હવે નિવેદન આપવામાં આવ્યું ને ત્યારબાદ આ આખી બાબતને લઈને ક્યાંક ને ક્યાંક નામ સામે આવી રહ્યું છે। અહીંયા ક્યાંક એક મોટો વળાંક આવી રહ્યો છે અને નામ સામે આવી રહ્યું છે ભાજપના જે નડિયાદના ધારાસભ્ય છે પંકજ દેસાઈ। તેમના દ્વારા પંકજ દેસાઈને ટાંકીને ખાસ કરી અને નિવેદન આપવામાં આવ્યું છે અને જે બિલ્ડરો પાસેથી પૈસા લેવાની બાબત હોય કે આ તમામ બાબતોને લઈને આ નિવેદન સામે આવ્યું છે। આપણે જોયું છે કે પંકજ દેસાઈથી ક્યાંક ને ક્યાંક લોકો નારાજ છે અને ખાસ કરીને નડિયાદના લોકો દ્વારા અનેકવાર નિવેદનો પણ આપવામાં આવે છે કે એમને કોઈ સુવિધાઓ નથી મળતી, બિલ્ડરોનો ત્રાસ છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે આજે વિપુલ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું ને નિવેદન પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પહેલાં આવ્યું છે અને ભાજપના જ નેતા એવું કહી રહ્યા છે કે અમે પૈસા બનાવ્યા છે। એટલે હવે આ તમામ બાબતને લઈને ક્યાંક ને ક્યાંક લોકો પણ ચર્ચા કરી રહ્યા છે કે જો નેતાઓ જ આવી રીતે પૈસા બનાવતા હશે કે અને ખુલ્લામ એવું કહે છે કે જાહેરમાં કે અમે પૈસા બનાવ્યા છે, તો પછી જનતાનું શું? આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।